નમસ્કાર ખેડૂત મિત્રો, આજોલિયા સીડ્સ કંપની વતી અશ્વિનભાઈ પટેલ આજે તારીખ 21/1/2025 રોજ અખિયાણા ગામે તાલુકો પાટડી જિલ્લો સુરનગર આપણે આજોલિયા સીડ્સની તાંડવ વેરાયટીનું ખેડૂત પ્લોટ નિદર્શનનો કાર્યક્રમ રાખેલ છે। તો અહીંયા અખિયાણા ગામથી આજુબાજુ ગામથી ખેડૂત મિત્રો આજોલિયાની તાંડવ વેરાયટી જોવા માટે આવ્યા છે। તો આજે આપણે જે પ્લોટમાં ઉભા એવા આપણા ખેડૂત મિત્ર એમની જોડે થોડી ચર્ચા કરીશું। શું નામ આપનું? લાલજીભાઈ મુરજીભાઈ પંચાલ। કયું ગામ? અખિયાણા। અખિયાણા। અચ્છા લાલજીભાઈ, આ કઈ વેરાયટી તમે વાવી છે? આજોલિયા સીડ્સનું તાંડવ। તાંડવ વેરાયટી વાવી છે એમ ને? અચ્છા, તાંડવ વેરાયટી વાયા પછી તમને કેવું લાગે? હાલ ના બિયારણ સારું છે। બિયારણ સારું। સારામાં આની શું ખાસિયત દેખાણી તમને? ખાસિયતમાં હાઈટ નીચી રહે, ફૂટ સારી મેકે છે અને લૂંગુ સારી, બધી માલ સારો। બરાબર બરાબર, ખૂબ સરસ। એમનું કહેવાનું એવું થાય કે હાઈટ નીચી, કારણ કે એરંડામાં હાઈટ નીચી થાય તો શું ખેડૂતને લડવામાં સરળતા રહે, કામમાં સરળતા રહે। બરાબર। સાથે સાથે આપણે જેમના થ્રુ આજે મિટિંગનું આયોજન કર્યું છે એવા આપણા ડીલર મિત્ર માલવણથી ઉમિયા એગ્રોમાંથી ચેતનભાઈ છે। તો આપણે ચેતનભાઈને કહેશું કે ચેતનભાઈ, તમે આ પ્લોટ તો બરાબર છે પણ ચાલુ વર્ષે ઘણા બધા દિવેલા વેચ્યા છે, તો બીજા પ્લોટ પણ તમને કેવા દેખાડો? નમસ્કાર, મારું નામ ચેતન પટેલ, ઉમય એગ્રોટેક માલવણ મારી દુકાન છે। છેલ્લા 1.5 વર્ષથી આ એગ્રોની લાઈનમાં હું આવ્યો છું અને આ વર્ષે અમારી જોડે આવા પ્રગતિશીલ ખેડૂત કે જે લાલજીભાઈ દ્વારા મને એવું કીધું કે એક મને સારી વેરાયટી આપો, અને મારા વિશ્વાસથી આ તાંડવ વેરાયટીનું એમને વાવેતર કરેલું છે। અને વાવેતર કર્યા પછી મને કાંઈ ખ્યાલ હતો નહીં કે એ વાવેતર કર્યું ને ક્યાં છે શું। એક દિવસ સામેથી જ એમનો વિડીયો આવ્યો કે ભાઈ વેરાયટી જોરદાર છે, અને ખાલી વિડીયો જ મોકલો, ફોન પણ કર્યો નહોતો। અને એ પછી હું ખુદ પ્લોટ ઉપર નિદર્શન કર્યું અને જોયું, અને જોડે આજોલિયા સીડ્સમાંથી જિજ્ઞેશભાઈ પણ અહીંયા જોવા આવ્યા હતા, અમે 3 જણા જોવા આવ્યા હતા। જોયું કે ના, બહુ સરસ વેરાયટી છે અને અમારા ખેડૂત પણ ખુશ છે। અને વેરાયટી ઠેઠ હજુ મોડામાં મોડી વાવી છે, બીટી કાઢીને, એટલે બીટી વીણો નતો પણ ટૂંકમાં ઓગસ્ટ પછીની આ વેરાયટી છે વાવેલી છે। અને આની જે ફૂટ અને ડાળીઓની સંખ્યામાં જે સારું છે, એરંડામાં હાઈટ થાય એ મહત્વનું નથી, પણ સાઈડમાં ફૂટ થાય, એમાં ડાળી, અને એમાં ડાળીમાં તે લગાતાર તમારે દાણા બેસે ને એ મહત્વનું છે। એના માટે આ વેરાયટી, અને વેરાયટી તો સારી છે પણ સાથે સાથે ખેડૂતની મહેનત પણ આમાં સારી છે। ખેડૂતની મહેનત હોય તો જ આ વેરાયટી રંગ લાવી છે, એટલે 100% હમણાં ખેડૂતને આપણો આભાર માનવો પડે। અને વેરાયટી પણ સારી છે, તો હું બધા ખેડૂતોને કહું કે ભાઈ આવતા વર્ષે તમારે દિવેલાનું વાવેતર કરવાનું થાય તો ઝાઝું નહીં પણ 2-5 વીઘામાં તાંડવ વેરાયટીનું વાવેતર કરજો। બહુ સારી વેરાયટી છે, એકવાર તમે વાપરશો તો તમને ખ્યાલ આવશે, વાપર્યા વગર ખ્યાલ નહીં આવે। થોડું પણ વાવેતર કરવું જરૂરી છે, બરોબર? અશ્વિનભાઈને કહું છું કે હવે આગળની મીટિંગ લઈ। ખૂબ સરસ ચેતનભાઈ, ઘણું બધું કીધું આપણને। બીજા જેવા ખેડૂત મિત્ર, શું નામ આપનું? જાહિદ ખાન। જાહિદ ખાન, કયું ગામ? માલવણ। માલવણ। અચ્છા, માલવણથી જાહિદ ખાન આવ્યા છે, તો આપણે એમને પણ પૂછીશું કે આ તમે પ્લોટ જોયા પછી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું, વેરાયટી સારી છે, વેરાયટી સારી, ફ્રૂટની દ્રષ્ટિએ બધી રીતે સારી। તમારા સગાવાલામાં ભલામણ કરી તો કરી શકો? ચોક્કસ। બરાબર, ખૂબ સરસ। નગાસરથી પણ ખેડૂત મિત્રો આવ્યા છે, શું નામ આપનું? જગદીશભાઈ। જગદીશભાઈ, આ તાંડવ વેરાયટી જોઈ તો તમને કેવી લાગી? અમે તો ઘણા વર્ષોથી વાવીએ છીએ, જોરદાર વસ્તુ આવે, જોરદાર વસ્તુ આવે। બરાબર, ખૂબ સરસ। એના સિવાય વાવતા જ નથી અમે। ખૂબ સરસ। બીજા કોઈ ખેડૂત મિત્રને? આપનું નામ? પ્રેમજીભાઈ। કયું ગામ? સવલાણા। સવલાણા। અચ્છા, સવલાણાથી પ્રેમજીભાઈ આવ્યા છે, તો આ આજોલિયાની તાંડવ વેરાયટી જોયા પછી તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું, બહુ સરસ લાગ્યું। અને ફૂટે સારી છે અને નીચા છે વધારે સારું, હાઈટ ઓછી છે, ફૂટ સારી છે, ના હોય ને એ મજા આવે। બરાબર, સરસ। બીજા કોઈ ખેડૂત મિત્રને કઈ કહેવું હોય તો અહીંથી? શું નામ આપનું? કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં। બધા ખેડૂતોને તાંડવ વેરાયટી કેવી લાગી? આવનાર સમયમાં વાવી હોય તો વવાય ખરી? તમારા સગાવાલામાં ભલામણ કરી તો કરી શકાય ખરી? ખૂબ સરસ। અહીંના ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ભાઈ તાંડવ વેરાયટી બહુ સારી છે, એની હાઈટ નીચી રહે, નીચેથી ફૂટ થાય, તો દરેક ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે તમે જે કઈ વેરાયટી વાવતા હોય વાવો, પણ એના અનુસંધાનમાં આજોલિયા સીડ્સની તાંડવ વાવેતરનું અચૂક કરો.